તો કારું બેઠો તો હોય હા પોણી જેવું છું એવું છે. હા તો પોણી તો હું જોવાનું હોય પોણી તો પોણી જ છે ને આપડા કુવાનું પોણી કેવું છે પણ આ બધું આ બધું કુવામાં કેવું છે? કેવું થઈ ગયું છે જો આ બધું ઈટો બીટો ગાડી થઈ ગઈ છે આપણે તો હા વસ્તી બધું સુધારીએ પણ સુધારો તો કરવો પડશે કદાચ આપણા ભાગમાં બધી જમી ઘણી છે કાકો બહુ સુધારીએ ને તો બધું આ પેલો બધા બોખોઈ પડી ગયા છે પડી ગયા ને હા એટલે આટલું ધોવા થતા ને બધું મોય પૂરે થઈ જાય ઉડાઈ જાય બધું એટલે પાણી બધું કમ્પ્લીટ સગવડ કરી નાખીએ વ્યવસ્થિત કરિયા બરિયા બોલાવી આવીએ અને આપણે પ્લાસ્ટર બનાવી દઈએ બધું કમ્પ્લીટ ના ના બરોબર ખર્ચો થોડો કરી દઈએ છે આપણા પણ જમીન લોટ છે જમીન નોટ છે દૂર છે પોણી નાનું છે લાઈટ પોણી બધી ફૂલ સગવડ છે આપણે લીલોતરી બધી છે આપણે બધું કોમારી કરાવી દઈએ ના એ કોમ કરાવી દે જે સારું આપણા જ આ તો જિંદગી માટે સારું અને અત્યારે આપણે છે ને કોળ મોર જાળી મેલાઈ ઝાડી મેલાઈ દેવાની લેવું છે આ બહારનો કચરો બધો પડે ને પીવા જીવાત બહુ પડે છે. કમ્પ્લીટ જીવાત બીવાત પડે અંદર પાણી હારું આપણે ગોળ ગોળ ખરેખર પડી જાય આપણા કુવાનું પાણી છે ને બહુ મસ્ત પાણી બધા વાટામાં વખણાય આપણું પાણી પાણી. સારું ને ખેતી હાની થાય ખેતી ને ખેતી મસ્ત બહુ કેવા થાય ખબર બધા મસ્ત થાય હા. તો બધી રીતે આપણે બધું સારું જ છે ના ના કોમ તો કરાઈ જ દેવું છે હા, આપણે કામ કરાવી દઈએ એટલું તો આપણે બેવાનો ઓધો ના આવે આ લીકેજ પીવા પોણી બધું બહાર આવજો આ બધું કમ્પ્લીટ કરીને પ્લાસ્ટર પ્લાસ્ટર કરી દેવાનું હા, બધું complete બીજે અંદર કોઈ તૂટી ફૂટી નહીં ને અંદર તો નહીં તૂટી બધું કમ્પ્લીટ અંદર તો વચમાં હું સાફ કરાવી તું ના અંદર બધું કમ્પ્લીટ જ છે તારે જોતું રહેવાનું મારે જોતું રહેવાનું ના વધુ નહીં તો કરાવી દઈએ જ ને આપણે બેવાનું જ છે કે સાઈડમાં રહો. હવે વિશ્વાસ નહીં યાર તૂટી ગયું છે હા આનો વિશ્વાસ ના હવે આ તો થોડો સપોર્ટ નહીં સપોર્ટમાં બ્રેક પડી જાય તો મહી ના પડે. અંદર ડેટકોન અંદર પડ્યા બીજી કેવું લાગે? અહીં તો ડેટકો તો કદાચ હું હોય કોઈ તારો હા હું કહું હા બોલો આ ઓયરી એ હોય છે ને ખવાવા માંડી બરોબર ઓયરી ના થોડી ઓમ લોબી કરીએ હા તો બરાબર રાત પર ઓયરી આપણે કદાચ કોઈ આઘું પાછું હોય ને તો મારે બે ખાટલા નાખી ઊંઘતાય ફાવે બે જણા ઊંઘીએ તો સારું કે સામાન માં સામાન બામાન બધું મોટો મોટો માં કરીને ખાતર બાતર એટલે કોમ કરવાનું થાય ને એટલે મને સમાચાર કરજે બધું પાકા પાયે થઈ ગયું છે કે કોણજી તો હું આવી જાઉં હા તો હું બધું કમ્પ્લીટ કરાવી એ તો હું તમને બોલાવી લઈશ બરાબર માણસ પકડીએ કોમ કરે હો ના ના કરી રખતા માણસ પકડતો નહીં પાછો પૈસા નહીં આવવાના આપણે પૈસા આલવાના નહીં પેલા કોમ રેડી આપણે એવું કામ બધું કમ્પ્લીટ થઈ જાય પછી જ પૈસા આલવાના સમાચાર કરતા હું જાઉં હા હું સમાચાર કરું છું હો હા. હું પેલા કરિયા બજાર ચોક જોઈ આવું ના પેલા કોમ બતાવી દે લાઈ હા કોમ હું બતાવી દઉં હા. પછી આપણે કેટલા પૈસા ક્યાં એ જોઈ લઈએ હા એટલે પછી મને estimate બે ત્રણ કાઢી- ચાર જણ નો બતાવીએ હા હા વાંધો પછી નહીં. કોમ બતાવી જાય કોમ હારું એક જણ ના બતાવાય વાંધો નહીં હા તમે સમાચાર કરતા હા સમાચાર હાલ દો તમને હો ને ઓવો કોમ હારું. વ્યવસ્થિત કરાવવાનું છે સારું ભાઈ હા હા કોણ તારું કોમ બહુ જબરું કાઢે છો ભાઈ કોમ કરાવવું પડશે એમાં મારે બે ભાઈ થઈ કોમ કરાવી દઈએ વાતો કરતા હતા બે જણા આવો તો છે ગામના શામાળા આવતો તો હા એટલે હું કહું હા તમે હું વાતો કરતા હતા તા ના કરો જી શેઠ મારા આવા છે ઢાવા તો હું તો કહું લાવી છે કોટે આ ધોયા બાડે છે એટલો બધો અવાજ આવતો તો એવી તો કોઈ વાતો કરી નહીં એટલી બધી તો તો કા અવાજ આવતો તો હું વાતો કરતા હતા તારા ભાઈ બે આ કાંઈ વાતો નહીં કરતા હતા હા. આ ઈટે ને બીટે બધું પ્લે થઈ ગયું છે ખવાઈ ગયું છે બધું વાત સાચી અમે પ્લાસ્ટકો કરાવી દઈએ આ થોડો આ બધો પોણી બોણી જમા છે એ બધું કરાવી દઈએ એ તો સૌથી સારું હા તો કે એટલું બધું કરાવી દઈએ બધું કોક ખાતર બાતર મેળવો તો ઓઈરીને કરાવી દઈએ બે ભાઈ થઈ સારું કરો કોણ જીરાને કીધી છે તે કોઈ આપણે ચોક કરીએ બોલીએ બોલાવીને કોમ કરાવી દઈએ હવે કોણજી તો હું કરો કોક કોમ તું કરી તો કોક મન તો લાગે કોક સારું કોમ ભાગમાં તો ભૂરવું પડે કે જમી બધી ખાસી છે ને ના ના એ વાત સાચી તમારે તો પાછી 45 વીઘા જમીન છે. 45 વીઘા જમીન છે તો એટલું કોમ ના કરાવવું પડે મારે કરાવું જ પડે ને. કોમ ભાગ લેવો હોય તો કોમો બોલો કે કોઈ ના મેળવે વાત સાચી છે એ તો તમારે પેલું જમો આવી એક પેલું થુમરા વાળું રહ્યું હા. ને એમાં કોઈ થતું નહીં હા તે પડી રહ્યું છે પડી રહ્યું હા. અને આ પડી રહેલું હેતર હોય ને એને કદી વેચી જ મળાય તે પણ ઘરાક જ આવતા નહીં ને હું ગળા ગાવતો નહીં અલે હા હાલું તાર એનું આયોજન કરવું હોય આયોજન હા વિચારું વિચારો હમ. વિચાર લે હેડ હા. મને એવું લાગે છે કોઈ છે ઘરાક હા છે ગરાગ હા ઉભો હા એ લઈ લીધું હોય થારું હો અમે મારે એકદમ પાણી ભરે તો ઘેર મારી દઈએ થોડું ડેડી કરે તો હરખું થઈ જાય તો શું કહું હા હા
કેતો હોય તો આમ બોનું આલું વળી એ કેટલામાં લે આવો હા કેટલા ને શું કે એના તો દરોવાળિયાનું તો કશું આવે ના લે આલું તો ને 4 લાખ કે તો જ બોનું હાલ આલ દો 5 લાખ રૂપિયા કરી આવો ને 5 લાખ બોલ પણ ભાઈને ખબર પડી ના તો એવું હા ભાઈને ખબર ના પડી તો ખબર તારા નહીં પડવા દેવાની હા ભાઈને ખબર ના પડી જો હું મારા રીતે ખોંજી વેકી મારું એક તો ના 7 લાખ રૂપિયા થઈ જાય ના કરતી 5 લાખ આલું હેતર લેવું હું ખોટું પણ આદિત્ય દે બોનું માં વિચારવાનું હોય જ ના હાલ દઉં બોનું આવો બોનું આપણે લઈ લઈએ પૈસા ગણવા તું આવજે તાકે કોંજી બોંજી નહીં કોઈ ખબર પડી ના જો એને ખબર કાગળ થઈ જાય પછાત પડી દો સહી ભાઈ બધું હું કરાવી નાખું કીધું બોનું આલ દઉં હા બોનું આલી દે તમે હા ચાલશે આપણે હા એ જો આપણે તુમરા વાળવાની દઈએ લે હા તને 500 રૂપિયા બોનું આલું જોઈ લે અસલ છે કે જોઈ લે 7 વખત હા ગોધી બાપુ જ છે હું કીધું બેતાનું 500 રૂપિયા બોનું બરાબર આ તને કોંજી ને તો અઠ્યો ના આલુ લે અને હું કહું આ તમે નહીં લેવા આવો જમે ત્યાં 500 રૂપિયા બોનું જા એ વાત સાચી વાત શા ના આવું કે આપણે કાલ ભેગા થઈએ કાગળ કાલત કરી દેવાય આપણે ટેમ્પ મંગાવીએ નક જો વાળ હોબલો કોટો હોબલો અને જો કોંજી કોક વાત કરી દે તો નહીં રેખવા દે અને એને તો કોઈ બંને હું ખબર પડે એને તો આપણે બધું કમ્પ્લીટ કામ કહી નાખે અને એ વીઘો વેચાઈ જાય તો તારા બધું હોશ થઈ જાય હા બધું કરાવી દઈએ હોશ અને કોઈ જે પૈસા નહીં કાઢે ને ત્યારથી હું કરાવી દઈશ કે ખર્ચે તું પસંદ મને આવજે અને તારે હું કહેવાનું પૈસા હું કાઢી દઉં વીઘો વેચ્યું છે નહીં કહેવાનું એ તો કે આપડે ગૌચર માં હતું તે જતું રહ્યું હા એ રીતનું બરાબર કહેવાનું હા જો એ બરાબર એ હા હા 500 રૂપિયા તો આવી ગયું છે કશું વાંધો નહીં કોંચીને હું ખબર પડે તો હું બધું કમ્પ્લીટ કરી નાખી કોમ બધું એ રીતે વેચી મારું અને સારી કુવા બુવાનું કામ કર્યું કે સારું લાગશે શું કે ભાઈ બચાવે ટેકો કર્યો પૈસાનો એ બધું કરાવી નાખ્યું તો કોંજી પૈસા આવશે કોંજીના માટે એને પેડા બહુ સારા લાગે છે બધું પિસ્તમ ને બદામ ને બધું ઇલાચી બધું નાખીને લાવે છું પેડા તો જેને ખવાય તો એ ખુશ થઈ જાય અરે પેડા છે 150 રૂપિયા પેડા લાવ્યો છે એના માટે ત્યાં ખાવા પેડા તે ખુશ થઈ જાય અને પેડા તો એવા છે ને પીરા પીરા ઇલાચી દ્રાક્ષ ને બધું મસ્ત નાખ્યું છે એ એમાં હું આવ્યું કંજે અરે નેચા આગે ભાત તો હાડી આવ લે ઉભો રે ભાઈ નેચા જલ્દી આ પેલો મોય બૂટ છુલીએ તો કા આ તો બુઝ વખાત પોઈ ની આવતો તાલ હું કે તમે બોલ આ દે હું દે હું તારા માટે પેડા લાયો હા ઓહો લાગે ને પેડા લાવ્યો છું બધું મેં અંદર પિસ્તો કાજુ ને બધું અમને ઇલાચી મસ્ત નાખી હા હવે કેમ લાવ્યો ને આ તો જોરદાર પેડા લાવ્યો છું ખાજે તું બરાબર હા અને તો પછી આપણે બધું હલતું કરાવી દઈએ છીએ આ તો શાંતિ હા હાલ તો હું તો જરૂર નહીં પોણી નહીં પેડા છે ને છોકરો ને આલજી તું એ ખાજે હા એટલે છોકરો ઘેર જઈને લઈ જતા હા હા કર તા બૈરા ને આલજી હા તો વધુ ને ઘેર બહેરા ને ચાલે તા બીજા કોને આવશે ખવડાવવાના ખવડાવો તો ખબર હું એટલો મારું પેટ કોઈ નહીં કલ આવ્યો છો અરે પેડા મસ્ત તીસરી પેડા સાડે હો હા ખાવાનું પછી આપણે કોમ બધું કરાવી દઈએ કોમ શાંતિથી કરાવે બધું કપાઈ જ દેવાનું છે લેબડો ચોખ્ખું જ કરી દેવાનું એટલે ચોખ્ખું દેખાય આ કંઠે બંઠે ઉપર આવી ગઈ છે ઉતરવું હોય તો બધું સુધાય ચોખ્ખું કરી દેવાનું એટલે ચિંતા જ નહીં સોયરા છોકરા બધા રમતો હતો ના આવે અને અરે મારા રવા દેવાના અંદર રવા દેવાના આપડે પાપ ના કરાય તો ના કરે તારા ઘરે કુવાનો પાછો વિશ્વાસ ઓછો રાખવાનો તાર બેવાનું ઓછું પાછું હોય મારે તો કોઈ આઈને ફટલે હોય તો એટલે જ દઈ જાય છે બેવું તો કરે આપણો કુવો છે આપણો કોઈ કુવો દગો ના દે મને આમ કરાવી દેવું લેતા કાળું હું જવું લે ઘેર જવું પેડા લાવે છોકરો બોકરો ને હાલું કે ઘેર જાય રસ્તામાં ખાઈ ના જાવ તો એકલો પાછો ના ખાવ મારે ખબર તો છે તું પેડા નું બહુ ફેવરેટ છે પાછો મારું કીધું ફેવરેટ છે મારા માટે અરે છોકરા નું પેડા ખવડાવજે પાછો તું એ ખાજે 2-4 સારું કે પેડા લાવ્યો કારું કુવા પર જઈ આવીએ પેલો ભાઈ આવ્યો કે ના આવ્યો જોઈએ આવીએ કોઈ આવી લાગતું નહીં હજી દવા દીધો અમે બેસીએ શાંતિથી આવશે એટલા ને કારો હા ભાઈ ઘેર જઈને આવી ગયા જઈને આવ્યો ને હું તો
મને યારી જપ ના થઈ યાર મને જપતા કીધું લાવ પણ પાછો કુવા પર મને ખબર હતી વિશ્વાસ હતો તારું આવી જ જોઈએ પેડા બેડા ખાધ્યા હવે પેડા હારા જબરા બનાવ્યા એ તો ભારત બનાવ પૈસા આલ્યા હતા તો કોકડા આલ્યા કોક મોય હું હતું કાજુ ને પિસ્તા ને મારું જબર બધું હતું ને અંદર. બહેરો છોકરો કે પપ્પા પેડા તો લાયા આવા કે આવા પેડા જ ખાવાના હોય. કીધું પેડા કીધા રોજ લાવતો હોય તો સારું આ તો રોજ મળશે એમાં એવું છે હા હા પેડા જબ્બર બનાવ્યા વડનગર બનાવ્યા કે તો લાયા? વડનગર હા બનાવ્યા મારા તો પણ મસ્ત હતા. ડેરીનો માલ હતો આર્યો. હવે મને તો એમ થાય છે કે હજી તું 500 બીજા લઈ આવે ને એમ થાય છે એવું થાય આ લાવશે અડાલ પર પેડા કાલ હોય છે જોયું ને ઘેર એટલે તો હારા જબરા પેડા હતા. સારું તો આપણે કિલો 1.5 કિલો જે લાવી દઈએ અલ્ફર હા. હારું જોયું માયા છે ને કુવાન બુવાન પેલા ગયડા આપડા ડોહા હતા હા. ને એ વખતે બનાવ્યા હતા મને તો ખબર નહીં કચરાભાઈ બનાયા બધા હવે ના તારા પેલો શોમલો ને ખેમલો ને નતા એ ભાઈ, હા, હું કરવા બેઠા ને? આપણે ભૂલું તો પડવું જ પડે ને. આ તો આ કુવો અમારે કોમ કરાવું ને બધું હા. એટલે કારું કાલ પેડા લાવ્યા તો મારા માઠ એવું? હા જબરા પેડા હતા ડોહા તમે આયા તો તમારા દાઢો આ પડી ગઈ ને એ હાજી થઈ જાય પેડા તો મને બહુ ભાવી છે. મને ભાવે? તાનો ડાયાબિટીસ નું દુખતા નહીં ને કશું દુઃખ નહીં. ડાયાબિટીસ કોઈ ના હોય આ તો અમુક ગળ્યું કોઈ ખાતું હોય ને ગળ્યું ઓહો. એને એનો પેદા થાય રોગ હા? વાહ. કશું. આનું કહે છે કે મને જબર ભાવ હતા. મને તો બહુ ભાવે. આ હું કહું? હા. મને બેહવા દે થોડો. અલે આ ડોહા બીજા બેસા તો કુવાન ઠેકોન નહીં તમે હું જોયા પાછા આગળ કોઈ આવે આ બાજુ હાજી બે. અલે આ કારું આ તો ચોક ભોય પડશે ને દોગોની છે હું કહું છું હું? અરે ભાડો ભાડો આ દોહાન તું સાઈડમાં બેહાર દોગોમી ને ખબર આપણે એ ડોશી છે ખબર હરેની બાજરીનો ભાવ લેવા નવો ભાવ લેવો પડશે એ નહીં તો વાહ હા. તમારે જે કોમ હોય એટલે બે યાર બીક લાગે છે ઓય આવતા રહો. ઓય, આટલે બેહો. આઈ ગયો ને મારું લોચા પડી જા ભાઈ હોય કરશે ને આડું. લેડો આ રામ બેસી તું પર ના ના વાંધો નહીં. એટલી થયું નહીં. આપોના ભેમોન એ તો હારો. આ બે ઈજો લ્યો. આપોના ભેમોન આ બેહો આ બેહો હા. તમે કેમ આયા હતા તે? હું કહું છું હા આ તમારા ઓયરીનું મેં હમણાં આવ્યો તો ને હું હમ. કાલે લોક બંધ હતું ખુલ્લું હતું હા. તો ચોર ચોરી કરી જાઓ અને ધોઈ આવજો મોકલજો. હા હું જઈ આવજો ભાઈ જાજે ખુલ્લું બંધ છે. લોક જોઈએ જા મને એવું લાગ્યું તું. હા જઈ આવજો અરે કાળો વેલ આ વેલો પાછો આવે છે પણ એ તો પછી તને બોલાવીએ આપણે સહી કરવાની છે વખત લોક ફૂલનું જવા તો વાકી હું કહું હા. વાપરો હમ. ઈને ખબર ના પડવી તો ઈવન એમ કે જુ એ તો એ રીતે આ તો સહી તું ગૌચર માં છે એમ કે જુ હા એ તો સહી હું મારે રીતે કરાવી દઉં છું. વેચી છે એમ ના કેતા. ના સહી શું કીધું? હું રીતે કરાવી દઉં બસ ખાલી સહી કરો આપણે લોન પાસ કરવાની છે. હા બરાબર થાય છે. એ તો વાકી દીધું છે ને તારું તો વાંચેલું છે મને વળી કાલે થોડું ઓછું આ દેખાડું ડોહા હશે. દેખાવ જ નહીં હોય તાણ એટલે મારા બાબા તૂટી ઓય. પડ્યું નેચર હતું નેચર હતું અને આ ભાઈ તો કે કોઈ બાયનું ઉપર હતું. બાયનું ઉપર ને જતું આ પછી કોઈ નહીં દેખાવાનું નહીં. પોતાનો રસ્તો ભૂલી ના હોય એ થતી ગયા ઉપર જતું રહ્યું ને ઉપર. પેલું તારું નેચર અને દરવાજો ખુલ્લો. તમે અંદર કોઈ હતું તો નહીં ને અંદર શી ખબર કોક હતું. કોક એ હતું? બધું છોડજે કોમ હું આવે છે ડોહો અલ્યા બેહો બેહો તો ખરો તમે બેહો શાંતિ બેહો પેલા કોક આ ભાઈને વાત જો કરી હતી. આપણે સહી તમારી કરવાની છે હું એ સહી કરી દીધી આ છે સહી તો કરી દીધેલા આપણે લોન પાસ કરવાની છે કરવાની છે આપણે લોન પાસ કરવાની છે આ કોમ છે ને બધું મફત હા એટલે આપણે સરકારી તે હવે થોડું સરકારી મળે તો આપણે એટલો થોડો ટેકો થાય ત્યાં સહી કરવાની છે જો હા, હા. સહી જો કામ કરવાની છે સહી જો હા. આગળ લે પત્તા કરો તો 1 લાખ હા અને છેલ્લે પત્તા કરો તો 100 લાખ. એવું છે ક્યાં પત્તા કરી આપણે તો પાછળ બોલવાય ને આપણે 100 લાખ આવે. જે ક્રીમ બાકી હે. હમ. વચમાં કરો તો 20 લાખ. હવે બે જણા વિચારો બરાબર. આપણે ચેવ કરશું કેમ આપણને તો વધારે મળે હું 20 લાખ વાળી કરવી હે અરે વચ્ચે લાવો હું સહી કરી દઉં હા વચ્ચે તમે હા બરાબર વચ્ચે અને સાઈડમાં તમે સાઈડમાં મેં એટલે 100 પેલા 20 સભ્ય તમારે કોમ બધું પતી છે. 20 લાખમાં તો મસ્ત થઈ જાય બધું હા. તમારે કોઈ લેવાનું તો નહીં ને અંદર ના, તમારી પાસે? મારે લેવા નહીં. મને ઉભા રહો. મને ક્રીમ બાકી ને મને વિચારવા દો. હા કયો વિચારો સાઈડમાં આઈ આવી ગયા એટલે અલી અક્ષી નહીં અને છેલ્લે આવી ગયા એટલે આપણું કોમ પૂરું. કોણ એ બધી શું ખબર પડે ભણવાનું કશું વાંધો નહીં.
મારો છોકરો ગ્રેજ્યુએટ છે એટલે એને મને કમ્પ્લીટ કરી આ જે બોલો હું બોલ કરો હું કે કર. આમાં ભાઈ અમારે જે કાર્યવાળી હોય ને એનું હવે આ કરાર જે લખેલો રહ્યો ને હા. એ આનો ખબર હે? હા ડોહા હા ઉભારો લ્યો આ તો કરાર લે જમીન નો છે ને લ્યા એટલે ડોહા તો જમીન કુની એટલે કહેવાનો મેં કુવો જમીનમાં છે કે પડતરમાં જમીન માં હોય કે તને થોડું કોઈક પડતર માં નાખ્યું છે તાને પછી એની સહી છે લ્યો ફટાફટ વાર ના કરવાની હોય કોઈક અવરું ના કરાવ મને આટલા કરો ઈશો કરો હોય કરો કમ્પ્લીટ કરવાની સહી ઇંગ્લિશમાં સહી કરવાની. ઇંગ્લિશમાં ના થોડું ભણાય છે એટલે કર્યું સહી તો કમ્પ્લીટ પણ આ ડોહા વાત કરો આ બધું જમીન નો સારું ખાધું ખાસું બધું દેખો ભાઈ ખબર ના પડે આ લોન છે ને અને કુવો તમારી જમીનમાં હોય તો લોન પાસ થાય બીજાની જમીનમાં હોય તો ના થાય ના હો છે સમજાવો કારું સહી કરી દે કે ફટફટ જલ્દી હા ધરમના કોમમાં ઢીલ ના મેલવાની કદી ના. એમ તો થોડું કારું બનાવે ને મને અરે ડોહા વાત કહું ભણે છે ઉભા રહો. લે કારો હા કોક જમીન ના લોચા છે ભાઈ કેવા જમીન કોક વેચી મારી છે ને. અરે તું આવું મારી જમીન ટેબા વાળી ટેબાવાળી વાત કરે હા ટેબા વાળી જમીન તું વેચી મારી છે વેચી મારી એ લાય ખબર ના પડે તો અચી એમ અરે તો આ ઉભા તમને ખબર ના પડે યાર આ તો મારો ઘરનો પ્રશ્ન છે જે અને બધું બારોબાર કરી બધું વેચી માર્યું છે યાર કારું તું આવું કર્યું નહીં બધું આ લોચા મારે છે જે દાડા પેડા તમે ખાધ્યા હતા ને હા હા એ પેડા કે હારા છે વાહ, વાહ. એ જમીનના પેડા હતા પણ આ લે લોહા ચોપડો પકડ અને આવા ધંધા કરવાને આખો બે ભાઈઓમાં જમી બધી અમારે કેવું હેઠતું હતું કુવાનું નામ કઈ સહી કરાવી દીધી પેડાય મને ખવડાવી દીધા. વેચી મારી છે જમીન મારે કશું અને આવા નેખાના યારો થઈ ગયું હવે વેચી મારી તો મને 2.5 લાખ રૂપિયા મળી જાય તું 2.5 લાખ રૂપિયા મારે આ લેવાય નહીં મારે જમીને ભાગલા પાડે મારા ખેતરમાં હું બોર કરી દઈ કુવો એક કરી દઉં મારા આવા ધંધા કરે છે ખબર પડે માણસ લઈને આવજો પેડા ખવડાવે પાછા જમીન કે તું તો એવું કહેતો કે કુવાના પેડા ખવડાવે છે. જમીન આપણે જમીન વેચી પણ તમે પેડા પર મળી જાય. તારે કહો જે તો હવે હા તો તમે આવી જાજો બે માણસ લઈ આપણે ભાગ પાડી દઈએ હમણાં આવી હા તો આવી જાઓ.